પ્રકાશી રહ્યું છે. એટલે આ બધું અસ્તિત્વમાં છે, અસ્તિત્વમાં છે. આ બધું અસ્તિત્વ એટલે પ્રકાશી રહ્યું છે એટલે અસ્તિત્વમાં છે. પણ એ અસ્તિત્વમાં છે એનું કારણ આત્મતત્વ બ્રહ્મ તત્વ જે છે તે એના એ ન હોય તો આ બધું કંઈ હોય જ નહીં. આપણે બધું કંઈ આપણું અસ્તિત્વ જ ન હોય. એટલે એમ કહે છે કે મારા વડે વિશ્વ પ્રકાશિત થયું છે, મારા વડે વિશ્વ પ્રકાશિત થયું છે. હું ન હોઉં તો ન હોય, એટલે મારા વડે એ ન હોય તો ન હોય. તો આપણે અજ્ઞાનની દ્રષ્ટિએ અત્યારે એને નથી જોતા અને આપણે આ વિશ્વને જોઈએ છીએ. એ જેના વડે પ્રકાશિત રહ્યું છે એને નથી જોતા, પરંતુ જેમ સર્પને જોઈ છે, સર્પને સાચો માની લીધો છે, દોરડાને જોતા જ નથી. એવી રીતે આપણે અત્યારે આ જે અજ્ઞાન દશામાં જે દેખાય છે એ આપણે જોઈ છે અને એને સાચું માની લીધેલું છે. વિશ્વ અને વિશ્વની અંદર જે કંઈક છે તે બધું આપણે સાચું માની લીધું છે. હવે એ સાચું માનેલું ક્યાં સુધી રહેશે? કે જ્યાં સુધી અજ્ઞાન રહેશે ત્યાં સુધી. તો અજ્ઞાન ક્યાં સુધી રહેશે? કે આ જ્યાં સુધી હું બ્રહ્મ છું, હું ચેતન રૂપ છું, હું સચ્ચિત આનંદ સ્વરૂપ છું, એવી સ્થિતિ આપણી નહીં થાય ત્યાં સુધી. તેવી સ્થિતિ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આપણે આ શરીરો બદલાવાના છે. આ શરીરમાંથી બીજા શરીર, બીજા શરીરમાં ત્રીજા, ગમે એટલા શરીરે બદલાશે. કદાચ આ પૃથ્વીનો લય થઈ જાય, સૂર્યનો લય થઈ જાય, બધો લય થઈ જાય, છતાં આપણો લય નહીં થાય. જે અંદર જે સૂક્ષ્મ શરીર છે એનો લય નહીં થાય. એની જ્યાં સુધી વાસના છે ત્યાં સુધી આ બધું ફરી જાય ને નવી પૃથ્વી થાય ત્યારે વળી પાછો નવું શરીર ધારણ કરીને આવશે, પણ એનો લય નહીં થાય. એનો લય ત્યારે જ થાય છે જ્યાં સુધી જ્ઞાન નહીં થાય ત્યાં સુધી. જ્ઞાન એટલે કે હું બ્રહ્મ છું. આ જે જનક રાજાની સ્થિતિ અત્યારે જે થઈ છે એવી સ્થિતિ આપણા બધા જીવોની એવી સ્થિતિ નહીં થાય ત્યાં સુધી આપણે બધાને આ પરિભ્રમણ જે ચક્રાઓ છે એ ચક્રાઓ આમ નામ ચાલુ રહેશે. એટલે એમ કહે છે કે જ્યારે વિશ્વ પ્રકાશે છે ત્યારે જ હું જ ખરેખર પ્રકાશી રહ્યો છું. એ જ પ્રકાશી રહ્યો છે, ખરેખર એ જ છે, એના વડે જ છે બધું. પણ આપણી દ્રષ્ટિમાં ફેર છે. આપણે આ દ્રષ્ટિ હજી કેળવવાની છે કે જ્યાં સુધી સાપ ભાસે છે, સાપ સત્ય લાગે છે, ત્યાં સુધી દોરડું દેખાશે જ નહીં. એમ જ્યાં સુધી આ વિશ્વ જે સ્થૂળ રૂપમાં જે દેખાય છે એ પરમ તત્વ બ્રહ્મ તત્વ સુધી એ નહીં દેખાય ત્યાં સુધી આપણને આ અજ્ઞાન છે આપણું. એને જુઓ. હવે અનુભૂતિમાં આગળ વધીને એમ કહે છે, અરે અહો આશ્ચર્ય છે, આશ્ચર્ય છે. કારણ કે પોતે અત્યારે જનક રાજાની સ્થિતિ કેટલાય જન્માંતરથી જે અજ્ઞાન દશામાં હતા અને જે આત્મભાવે નહીં, જે જીવ ભાવે જે એણે બધા વ્યવહારો કર્યા અને એ વ્યવહારો કરતાં કરતાં અત્યારે આ શરીરે અત્યારે આ જગ્યાએ એમને અત્યારે આત્મભાવ થયો છે. આખી પોતે બ્રહ્મ સ્થિતિમાં આવી ગયા છે, પોતે વ્યાપ્ત થઈ ગયા છે. અને ત્યારે એના આટલા કરોડો વર્ષોથી પણ જે અનુભવ નથી થયો એવો અનુભૂતિ એની અત્યારે થઈ રહી છે. એટલે એને અત્યારે આશ્ચર્ય છે, અહો એમ બોલાઈ જાય છે કે કેવું કેટલા કરોડો વર્ષોથી હું જે જાણતો નહોતો એ મેં આજે જાણ્યું. એટલે એ વારંવાર અત્યારે અહીં અહો
આશ્ચર્ય છે એવું બોલે છે, કહે છે જેમ છીપમાં રૂપું, રજ્જુમાં સર્પ, સૂર્યના કિરણોમાં પાણી, ડૂબજળ, તેવી જ રીતે અજ્ઞાનથી ભ્રાંતિથી કલ્પાયેલું વિશ્વ મારામાં ભાસે છે. 2-3 દાખલા હારે દીધા છે અને એના અનુસંધાનમાં પોતે પોતાનું અનુભૂતિ કહે છે કે જેમ છીપમાં રૂપ, સમુદ્રને કિનારે છીપલાઓ પડ્યા હોય અને છીપલાઓ આમ ચડતા હોય ને એની ઉપર સૂર્યનો કિરણ આવે ત્યારે આપણને એવી ભ્રાંતિ થઈ જાય કે આ ચાંદીના કટકા પડ્યા છે, રૂપાના કટકા પડ્યા છે. પણ એ ભ્રાંતિ છે, હકીકતે છીપલું છે. પણ છીપલાની અંદર એમ કે છે કે ચાંદીની ભ્રાંતિ થાય છે, રજ્જુની અંદર સર્પની જેમ ભ્રાંતિ થાય છે, ને સૂર્યના કિરણોમાં જેમ મૃગજળ, સૂર્યના કિરણમાં ને લઈને મૃગજળ સાચું દેખાય છે, એમ આ બધા ભ્રાંતિને કારણે ચાંદી, ભ્રાંતિને કારણે સર્પ, ભ્રાંતિને કારણે મૃગજળ, આ બધું ભ્રાંતિને કારણે દેખાય છે. પણ હકીકતે છીપલું છે, દોરી છે અને મૃગજળ છે. આ હકીકત એ છે. પણ એ જ્યાં સુધી અનુભૂતિ ન થાય ત્યાં સુધી એને આપણે ભ્રાંતિમાં આ બધું છીપ અને સર્પ ને એ બધું જોઈ છે. અહીં જનક રાજા એમ કે છે કે અજ્ઞાનને કારણે આ બધું મને થતું હતું, અજ્ઞાનને કારણે આ વિશ્વ હતું, પણ અહીં મને કલ્પાયેલું વિશ્વ મારામાં જ ભાસે છે. જે વિશ્વ જે દેખાતું તું એ વિશ્વ મારામાં ભાસે છે. મારું સ્વરૂપ હવે વ્યાપ્ત છે, હું અનંત છું, મારી કોઈ સીમા નથી, એવી મારી સ્થિતિ છે. હું સચ્ચિત આનંદ સ્વરૂપે જ આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છું. એની અંદર આવા વિશ્વો કેટલાય છે. મારી આ સ્થિતિમાં આ કલ્પાયેલું વિશ્વ છે. મારી આ વ્યાપક આવી મારી વ્યાપક સ્થિતિની અંદર વિશ્વ ભાસે છે. મારામાં વિશ્વ છે અને મારામાં વિશ્વ પાછું એમ કે છે કે કલ્પાયેલું છે. આવી સ્થિતિ મારી અત્યારે છે. સમજાય છે ને? કે થોડુંક દ્રષ્ટાંતો દીધા છે એટલે સારું છે, પણ આપણે આ દ્રષ્ટાંત હાવ નાના છે એની સાથે અમને જે સરખાવે છે એની સાથે આ ઓમ તો ઘણું એકબીજાના વચ્ચે અંતરો ઘણા છે. આ દ્રષ્ટાંતની સાથે પછી વિચારતા એમ કે છે આ દ્રષ્ટાંતને સાંભળીને અથવા દ્રષ્ટાંતને જોઈને ખૂબ બુદ્ધિથી ઊંડા ઉતરવું પડશે અને ઊંડા ઉતરી અને એની સાથે સરખાવવામાં ખૂબ વિચાર કરવો પડશે. ત્યારે આપણે એ જે દ્રષ્ટાંત આપ્યું છે એ દ્રષ્ટાંતની સાથે એ સ્થિતિ કેવી છે હોવી જોઈએ, જનક રાજાની આ સ્થિતિ જે છે એ કેવી હોય એ આપણે ત્યાર પછી વિચાર કરતાંય માંડ જણાય એવી સ્થિતિ એવું છે આ. એટલે પછી એમ કહે છે જેમ ઘડો માટીમાં, તરંગ લહેર, તરંગ જળમાં, કડું સોનામાં, તેવી જ રીતે મારામાં ઉદ્ભવેલું જગત મારામાં જ લઈ પામે છે. બહુ સરસ કીધું છે.
આમાં અધિષ્ઠાન વસ્તુ મુખ્ય છે આવે છે. જેમ ઘડો માટીમાં, આપણે ઘડાને જોઈ છીએ, ઘડાનું અધિષ્ઠાન માટી, એટલે અધિષ્ઠાન એટલે સમજાય છે ને કે જે મૂળ તત્વમાંથી બનેલું હોય તે. ઘડો માટી ન હોય તો ઘડો હોય જ નહીં, પણ મૂળ માટી. એવી જ રીતે તરંગ જળમાં, તરંગ જે છે, તરંગ એટલે મોજું, સમુદ્રની અંદર મોટું મોજું ઉછળતું હોય એને આપણે જુદું કહીએ કે આ દરિયાથી જુદું મોજું છે, પણ હકીકતે જે સમુદ્રનું જળ છે એ જ એ છે. એવી રીતે કડું છે, સોનાનું કડું હોય એ હકીકતે સોનું છે. આ માત્ર દ્રષ્ટાંત છે. 3 દ્રષ્ટાંત જનક રાજાએ આપ્યા કે મૂળ તત્વ શું છે અને એનું સ્વરૂપ શું છે. મૂળ તત્વ ન હોય તો સ્વરૂપ ન હોય, મૂળ તત્વ ન હોય તો સ્વરૂપ ન હોય. માટી ન હોય તો ઘડો ન હોય, કડું ન હોય, સોનું ન હોય તો કડું ન હોય. આખા બ્રહ્માંડમાં જે ચેતન તત્વ ન હોય તો આખું જે વિશ્વ ન હોય. તેવી જ રીતે મારામાં ઉદ્ભવેલું જળ જગત મારામાં જ લય પામે છે અને મારામાં જ ઉદ્ભવે છે. ઘડો ભાંગી જાય તો પાછી માટી જ થાય, કડું ભાંગી જાય તો સોનું જ થાય. કડું ભાંગી જાય, કડાને ભાંગવો તો સોનું જ થાય, અને ઘડો ભાંગી જાય તો પાછી માટી થાય, માટીમાંથી પાછું ઘડો થાય, અને માટીમાંથી પાછું ઘડામાંથી પાછી માટી થાય. એવી રીતે અહીં જનક રાજા પોતે એવી રીતે આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. એમાં એ પોતે એમ કહી રહ્યા છે કે આવું જે વિશ્વની વ્યાખ્યા તો આપણે સમજી ગયા કે આપણો જે સૂર્ય છે અને આપણે સૂર્યની ફરતા જે બધા ગ્રહો ફરી રહ્યા છે એની અંદર પૃથ્વી પણ આવી જાય, અને પૃથ્વીની અંદર આપણે પણ આવી ગયા. આપણા વાહનો, મકાનો, આ બધું આપણા શહેરો બહેરો બધું આ પૃથ્વી ઉપર આવી ગયું છે. જે તે એવું જે આખું સૂર્ય કુટુંબ છે એને વિશ્વ કીધું છે. હવે એવું વિશ્વ જે છે એ મારામાં ભાસે છે, મારામાંથી ઉદય થાય છે અને મારામાં લય થઈ જાય છે. એટલે મારું સ્વરૂપ એ તો વારંવાર કહેવામાં આવે છે કે મારું સ્વરૂપ શું છે કે આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છું. એટલે આવું જે વિશ્વ છે એવા વિશ્વ કેટલાય મારામાં છે. આટલો વિશાળ, જનક રાજા એમ કહે છે, આટલું વિશાળ મારું સ્વરૂપ છે. આવા મારા સ્વરૂપની અંદરથી જ વિશ્વ પ્રકાશિત થાય છે અને પાછું લય થાય છે. વિશ્વ ઉત્પન્ન થાય છે અને પાછું લય થઈ જાય છે. એટલે મારા વડે જ આખું વિશ્વ આવે અને એ જ વિશ્વ પાછું અંદર લય થઈ જાય છે. જેમ તરંગ, જેમ મોજું જેમ સમુદ્રમાંથી જ એક ઊભું થાય અને સમુદ્રમાં જ પાછું સમાઈ જાય, એવી જ રીતે આખા બ્રહ્માંડમાં એક મહાસાગર રૂપે હું, ચેતન રૂપે, આત્મા રૂપે મહાસાગરમાં હું આવો મોટો વ્યાપ્ત હોવાને લઈને અને મારામાં આવા મોજાઓ જેમ સમુદ્રમાં થાય છે એવી રીતે મારામાં આવું વિશ્વરૂપે એક મોજું ઊભું થયું અને વળી પાછું લઈ પામી.
સમજાઈ ગયું ને? મારી સ્થિતિ આટલી બધી વ્યાપ્ત છે, મારી સ્થિતિ અત્યારે આવી છે, આવી સ્થિતિમાં આવું બધું મારામાં થઈ રહ્યું છે. એ પોતે અત્યારે એવી સ્થિતિમાં હોવા છતાં એ પોતે અત્યારે આપણને સમજાવવા માટે થઈને આ સ્થિતિ બોલી રહ્યા છે. આવું એને આશ્ચર્ય થઈ રહ્યું છે કે આવું અનુભવ રહ્યા છે અને એનાથી રહેવાતું નથી ને એ પોતે આવી સ્થિતિ કહી રહ્યા છે. કહેવા માટે પણ એને આ ઘણી તકલીફ પડે છે. એને નીચે પ્રકૃતિનો આશરો લઈ અને પછી આ કહે છે. આવું કહી શકે નહીં. એની સ્થિતિમાં જ્યારે આ સ્થિતિમાં હોય ત્યારે એ પોતે કહી શકે જ નહીં. પણ છતાંય લોક કલ્યાણ અર્થે જે આ કંઈક કહી રહ્યા છે એ પોતે એટલા નીચે આવી અને અત્યારે આ એની પોતાની અનુભૂતિ આપણને કહે છે. અરે ધન્ય છે, આશ્ચર્ય છે. બ્રહ્માથી માંડીને તૃણ સુધીના જગતનો નાશ થતાં પણ જે બચે છે, જે રહે છે, તે મારો વિનાશ થતો જ નથી. મને નમસ્કાર હો. આગલાના અનુસંધાને જ આ વાત થાય છે. આમ તો એક બીજા શ્લોકને અનુસંધાનમાં થોડું સુધારો કરી અને આપણને સમજાવવા માટે થઈ અને આપણા મગજમાં બેસે એટલા માટે થઈને જુદી રીતે મૂળ વાત એકની એક જ છે, પણ એને આપણામાં બુદ્ધિમાં બેસાડવા માટે થઈને આપણને આ જુદી રીતે દર્શાંતો